પોલીસ પટ્ટા અને પોલિટિક્સ અત્યારે રાજ્યમાં ગરમાતું જઈ રહ્યું છે। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે ગુજરાત પોલીસ પરિવારે મોરચો ખોલ્યો છે, જેમાં હવે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને સાથે આખું કોંગ્રેસ પોલીસ પરિવારના નિશાને આવી ગયું છે। કારણ કે કોંગ્રેસના નેતાઓ જિગ્નેશ મેવાણીના બચાવમાં ઉતરી આવ્યા અને પોલીસ પરિવારને જ આરોપી ગણાવવા લાગ્યા છે। ત્યારે પટ્ટા પોલિટિક્સમાં કોના ખભે બંદૂક છે અને કોના પર છે નિશાન, સૌથી પહેલા આજનો એજન્ડામાં જુઓ। બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં। જે જિગ્નેશભાઈએ જે શબ્દો વાપર્યા એમને કીધું કે પોલીસના પટ્ટા ઉતારી દઈએ એ ખોટું છે। અમને અમે બધાએ જે રેલી કાઢી એ અમને પોતાને એવું લાગે છે કે બુટલેગરોને એને પ્રોત્સાહન આપવા માટે જે રીતે ગઈકાલે વિરોધ પ્રદર્શન થયું એમાં તો 100% લાગે છે જાણે પોલીસને એમના હપ્તા બંધ થઈ જવાના હોય શકે। દરેક પ્રોફેશનમાં 1 કે 2% લોકો એવા હોઈ શકે કે જે પ્રોફેશનને અનુરૂપ કામ ન કરતા હોય, તો ત્યાં સામાન્ય ધારાસભ્યશ્રીએ પોતાનો જે મત છે વ્યક્ત કરવો જોઈએ। પોતાની વાત છટા અને આક્રમક તેવર માટે જાણીતા કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હાલ પોતાના આક્રમક તેવરના કારણે વિવાદમાં સપડાયા છે। આરોપ છે કે જિગ્નેશ મેવાણી અવારનવાર પોલીસ કર્મચારીઓનું અપમાન કરે છે, પોલીસ કર્મચારીઓના પટ્ટા અને ટોપી ઉતારી લેવાની વાત કરે છે। બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં। જિગ્નેશ મેવાણીના આ નિવેદન સામે પોલીસ પરિવારો રસ્તા પર ઉતર્યા છે। પોલીસ પરિવારનો આરોપ છે કે પોલીસના પટ્ટા અને ટોપી ગિફ્ટમાં નથી મળ્યા, જાત મહેનતે કમાવ્યા છે। તમે આવી રીતે પોલીસ કર્મીઓનું અપમાન ન કરી શકો। જો કે હવે જિગ્નેશ મેવાણી સાથે આખું ગુજરાત કોંગ્રેસ પોલીસ પરિવારના નિશાને આવી ગયું છે। સાબરકાંઠાના હિંમતનગરમાં આજે કોંગ્રેસની જનાક્રોશ રેલી હતી, જેનો વિરોધ કરવા પોલીસ પરિવારો ત્યાં પહોંચ્યા હતા અને રેલીમાં જિગ્નેશ મેવાણી હાય હાયના નારા લગાવ્યા હતા। યાત્રા અટકાવતા પોલીસ પરિવાર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થઈ। મહિલાઓ દ્વારા કોંગ્રેસની યાત્રા અટકાવી રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો। જે જિગ્નેશભાઈએ જે શબ્દો વાપર્યા એમને કીધું કે પોલીસના પટ્ટા ઉતારી દઈએ એ ખોટું છે। અમને એ વાતથી વિરોધ છે, અમે એના માટે અહીં આવ્યા છીએ। આજે અહીં રેલીમાં ઊભા હતા તો જે એમના કોંગ્રેસના કાર્યકર્તા એમને બી અમારી ઉપર ખુદ મારી ઉપર ધક્કામુક્કી કરી છે। એમને બધી લેડીઝોને અમારા બેનરો ફાડી દીધા, અમારી પર ધક્કામુક્કી કરી। જિગ્નેશ મેવાણી સાથે કોંગ્રેસનો વિરોધ એટલા માટે કે કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીના બચાવમાં ઉતર્યા છે, પણ તે મામલો સમજાવવાને બદલે ઉલટાનું પરિવારજનોને જ ભાંડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, જેને કારણે પોલીસ પરિવારે હવે કોંગ્રેસ સંગઠન સામે બાયો ચડાવી છે। આજે કોંગ્રેસના નેતાઓએ પોલીસ પરિવારની રેલીને જ બુટલેગરોના સમર્થનની રેલી ગણાવી દીધી અને આરોપ મૂક્યો કે આ રેલીઓ બુટલેગરોને પ્રોત્સાહન આપનારી રેલી છે। તમે બધાએ જે રેલી કાઢી એ અમને પોતાને એવું લાગે છે કે બુટલેગરોને એને પ્રોત્સાહન આપવા માટે અને આ ડ્રગ્સ હોય, દારૂ હોય, ગાંજો હોય કે કેફી પદાર્થો વેચવાવાળાને પ્રોત્સાહન આપતું આ એક રેલીનું આયોજન કર્યું હોય અમને પોતાને લાગે છે। જે રીતે આખી ભુજ રેન્જમાં જેટલી પણ પોલીસ કચેરીઓને પરિવારના નામે જે રીતે ગઈકાલે વિરોધ પ્રદર્શન થયું એમાં તો 100% લાગે છે જાણે પોલીસને એમના હપ્તા બંધ થઈ જવાના હોય અને હપ્તાને લાઈમાં કાલે પરિવારને આડે લાવી અને કાલે મોટા ભાગના ભાજપના હોદ્દેદારો હતા, જે ભાજપ સમર્થિત લોકો હતા, વેપારી દુકાનો બંધ કરાવનારા પણ એ આ ભાજપ સમર્થિત લોકો હતા અને આ એવા લોકો હતા જેના પર ભૂતપૂર્વ બુટલેગર રહ્યા હોય, ભૂતપૂર્વ ક્યાંક દવાની દુકાનમાં નાર્કોટિક્સ જેવી જે ગંભીર દવાઓ હતો એ વેચાણ કરતા, જેના પર કેસ થયા એવા લોકો હતા કે જેને જુગારના ધંધા સાથે જોડાયેલા એ લોકો હતા। એ આખી જે આ ભીડ લઈને આવનારા લોકોનો પાછળનો બેકગ્રાઉન્ડ પણ ચેક કરો, કોણ હતા આ લોકો। કોંગ્રેસના આવા અભિગમને લઈને ભાજપ પણ આક્રમક બની છે। ભાજપના પ્રવક્તા કહી રહ્યા છે કે 1% 2% લોકોના કારણે આખા ફોર્સને બદનામ ન કરવી જોઈએ। યોગ્ય ફોરમમાં રજૂઆત કરે તો યોગ્ય પરિણામ આવશે। સામાન્ય માણસ કરતાં ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિઓને બંધારણે અધિકાર આપ્યા છે કે યોગ્ય ફોરમમાં, યોગ્ય જગ્યાએ, યોગ્ય રીતે પોતાની વાત મૂકી શકે છે અને રાજ્ય સરકાર એ વાતો તમામ જે 182 ધારાસભ્યો ચૂંટાયેલા હોય, કોઈ પણ પક્ષમાંથી ચૂંટાયેલા હોય
એમની સાંભળતી હોય છે ને એમની રજૂઆતને ધ્યાનમાં લઈને કાર્ય કરતી હોય છે. હોઈ શકે દરેક પ્રોફેશનમાં 1 કે 2% લોકો એવા હોઈ શકે કે જે પ્રોફેશનને અનુરૂપ કામ ન કરતા હોય, તો ત્યાં સન્માનીય ધારાસભ્યશ્રીએ પોતાનો જે મત છે વ્યક્ત કરવો જોઈએ. આમ આ મામલે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે, જેમાં રાજકીય પાર્ટીઓના વાર પલટવાર શરૂ થયા છે. જો કે હવે આ વિવાદ વધુ વકરતા રાજ્યના પોલીસ વડાએ એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું કે કોઈ અધિકારી કે કર્મચારી ભૂલ કરે તો અમે છીએ, બહારનો કોઈ વ્યક્તિ બોલી જાય એ ટોલરેટ કરવાની જરૂર નથી. ભૂલ કોઈ વ્યક્તિ કરે, કોઈ અધિકારી કરે, કોઈ કર્મચારી કરે તો એને રક્ષણ કરવા માટે આપણે તો નથી. ડિપાર્ટમેન્ટના લોકો પણ ડિપાર્ટમેન્ટના બહારનો કોઈ વ્યક્તિ મારા અધિકારીને કર્મચારીઓ કોઈ કહી જાય, તમારા અધિકારી કર્મચારીને કહી જાય તો એ ટોલરેટ કરવાની કાંઈ જરૂર નથી. You are the leader of the force. And it is your responsibility. એ તમારી જવાબદારી પણ છે અને તમારી ડ્યુટી પણ છે. આમ હવે ખુદ પોલીસ વડાએ નિવેદન આપી પોલીસ કર્મીઓનો પક્ષ લીધો છે, જેને કારણે આ વિવાદ શાંત થવાને બદલે દિવસે દિવસે વધુ ચર્ચાવા લાગ્યો છે, જેમાં હવે જિગ્નેશ મેવાણીના કારણે આખા કોંગ્રેસ પર પોલીસ પરિવારો રોષે ભરાયા છે. કોંગ્રેસના નેતાઓ સમજાવી રહ્યા છે કે તમે કોઈના હાથા ન બનશો, પણ તેમની સમજાવવાની રીત અને તેમની ભાષા વિવાદ સર્જી રહી છે. આમ હવે પોલીસ પટ્ટા અને ટોપી ઉતારવાને લઈને ગુજરાતમાં ઘમાસાણ શરૂ થયું છે, જેમાં સૌ કોઈ એકબીજાના ખભે બંદૂક મૂકી નિશાન તાકી રહ્યા છે. જેમાં હાલ જિગ્નેશ મેવાણી પોતાના આક્રમક તેવરને કારણે પોલીસ પરિવારના નિશાને ચડ્યા છે. ત્યારે પોલીસ પટ્ટા અને પોલિટિક્સ આ મામલાને કઈ દિશા તરફ લઈ જાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સરકારી સિસ્ટમ અને ભ્રષ્ટાચાર એકબીજાના જાણે પર્યાય બની ગયા છે. સમયાંતરે જોવા મળે છે કે ભ્રષ્ટ સરકારી બાબુને ત્યાં દરોડા પડે અને અધ રૂપિયા સોના ચાંદીના દાગીના મળી આવે. પણ હવે એમનું પાપ અધિકારીઓના રિટાયરમેન્ટ પછી પણ એમનો પીછો નથી છોડતું. આજે આવા જ 2 નિવૃત્ત થયેલા ભ્રષ્ટ અધિકારી સરકારી કર્મચારી ઝડપાયા છે, જેમણે લોકોના લોહી ચૂસીને પૈસા ભેગા કર્યા છે. ગુજરાત એસીબીએ છેલ્લા 5 દિવસમાં વર્ગ 3 અને વર્ગ 2ના સરકારી બાબુઓ સામે અપ્રમાણસર મિલકતના 2 કેસ નોંધ્યા છે. એસીબીના હાથે ઝડપાયેલા બંને આરોપી નિવૃત્ત થઈ ચૂક્યા છે, પણ તેમના પાપે તેમનો પીછો છોડ્યો નથી. જેમાં પહેલા છે નવસારીથી ઝડપાયેલા ખાણ ખનીજ વિભાગના નિવૃત્ત કર્મચારી સંદીપ ખોપકર, તો બીજા છે સાબરકાંઠાથી નિવૃત્ત સિટી સર્વેયર નલિન સોની. એસીબીને બંનેની પાસેથી આવક કરતાં વધુ સંપત્તિ મળી છે. સંદીપ ખોપકરે સત્તાનો દુરુપયોગ કરી 1,02,46,000ની અપ્રમાણસર મિલકત વસાવી હતી. તેમની પાસેથી આવક કરતાં 62% વધુ સંપત્તિ મળી આવી છે. તો આવી જ રીતે સાબરકાંઠાના નિવૃત્ત સિટી સર્વેયર નલિન સોનીના બેંક લોકરમાંથી એસીબીને 48.20 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને બિસ્કિટ મળી આવ્યા છે. નલિન સોની પાસેથી આવક કરતાં 105% વધુ સંપત્તિ મળી આવી છે. આમ હાલ રાજ્યમાં સરકારી કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરી લખલૂંટ સંપત્તિ ભેગી કરી રહ્યાનું સામે આવ્યું છે. 3 સરકારી વિભાગ તો ભ્રષ્ટાચાર માટે નામચીન બન્યા છે, જેમાં પહેલા નંબરે છે ગૃહ વિભાગ, બીજા નંબરે પંચાયત અને ત્રીજા નંબરે છે મહેસૂલ. સૌથી વધુ લાંચી અધિકારી વર્ગ 3ના સરકારી કર્મચારીઓ છે, પરંતુ તેવું નથી. ભ્રષ્ટાચારના મોટાભાગના કેસમાં પકડાય છે નાની માછલીઓ. મોટી માછલીઓ ભાગ્યે જ જાળમાં ફસાતી હોય છે. આ લાંચીઓની હિંમત વધે છે કારણ કે ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી નથી થતી, પણ તેઓ ભૂલી જાય છે કે આ ભ્રષ્ટાચારનું પાપ નિવૃત્તિ બાદ પણ તેમનો પીછો કરશે. આમ હાલ નિવૃત્તિ બાદ પણ 2 ભ્રષ્ટ અધિકારીઓ પર કાયદાનો ગાળિયો કસાયો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અત્યાર સુધી ગુજરાત પોલીસે ઘણા આરોપીઓના વરઘોડા કાઢ્યા છે. અત્યાર સુધી જેમના વરઘોડા કાઢ્યા છે મોટા ભાગના કાં તો લુખ્ખાઓ હોય છે, અસામાજિક તત્વો હોય છે, અથવા તો પછી એ હાર્ડકોર ક્રિમિનલ હોય છે. જો કે પહેલીવાર ગુજરાત પોલીસે નકલીના બાદશાહનો વરઘોડો કાઢ્યો છે. જો કે આમ જુઓ તો ટેકનિકલ ભાષામાં પોલીસ એને વરઘોડો નથી કહેતી, રિકન્સ્ટ્રક્શન કહે છે, પણ નેતાઓ તો સાહેબ વરઘોડો જ કહે છે, એટલે સ્વાભાવિક છે પ્રજા પણ વરઘોડો જ કહેવાની. પણ સવાલ એ થાય કે આ નકલીના બાદશાહનો વરઘોડો કેમ કાઢવો પડ્યો અને કોણ છે આ નકલીનો બાદશાહ, કેવા છે એના કાળા કારનામા, હવે એ જુઓ.
રાજ્યમાં પહેલીવાર નકલીના બાદશાહનો વરઘોડો નીકળ્યો છે અને આ વરઘોડો કાઢ્યો છે સુરત પોલીસે. પોલીસે સુરતીલાલાના આરોગ્ય સાથે ચેડા કરનાર આરોપી શૈલેષ પટેલનો વરઘોડો કાઢ્યો. તમને થતું હશે કે કોણ છે આ શૈલેષ પટેલ? તો આ એ શૈલેષ પટેલ છે જે સુરતવાસીઓને નકલી પનીર ખવડાવતો હતો, જે સુરત ખટોદરાના સુરભી ડેરીનો માલિક છે, જ્યાં થોડા દિવસ પહેલા પોલીસે દરોડા પાડી અધધ માત્રાના નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યો. સુરતમાં નકલી પનીર વેચનારનો વરઘોડો નીકળ્યો છે. જોઈ શકાય છે કે સુરભી ડેરાના સંચાલક છે તેનો વરઘોડો કાઢવામાં આવ્યો છે, કારણ કે રોજનું 1000 કિલોથી વધુ નકલી પનીર વેચતા હતા. એસઓજીને બાતમી મળી હતી અને એસઓજીએ આખું મિશન પાર પાડ્યું હતું. ત્યારે એસઓજીના ડીસીપી સાહેબ આપણી સાથે છે, તેમની સાથે વાત સાહેબ, કઈ રીતના આખી કાર્યવાહી? પહેલી વાર કોઈ નકલી પનીર વેચનારનો વરઘોડો નીકળ્યો, લોકોના આરોગ્ય સાથે સીધે ચેડા. આરોગ્ય સાથે સીધા ચેડા છે. એમના જે નમૂના લેવામાં આવ્યા હતા એમાં સબ સ્ટાન્ડર્ડ આવતા ગઈકાલે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો અન્વયે ગુનો દાખલ કરવામાં. અત્યારે જે એમનું આ યુનિટ છે ત્યાં આ લોકો કઈ રીતે પનીર બનાવતા હતા અને શું કરતા હતા એ બાબતની પૂછપરછ કરવા માટે અત્યારે એને લાવેલા છે. તમને જાણીને નવાઈ લાગશે કે શૈલેષ પટેલ અને તેની ટોળકી દરરોજ 25,000 સુરતીઓને નકલી પનીર ખવડાવતી હતી. ચોંકી ગયા ને? આની પાછળનું ગણિત બહુ સાદું છે. જો 200 ગ્રામ પનીરમાં 5 લોકો માટે પનીરનું શાક બને તો 1000 કિલોમાંથી 25,000 લોકો માટે પનીરનું શાક બને. સુરભી ડેરીના સંચાલકો દરરોજનું 1000 કિલો પનીર બનાવતા હતા. 11 નવેમ્બરના રોજ સુરતની ખટોદરા પોલીસે ખટોદરાની સુરભી ડેરીમાં દરોડા પાડી 754 કિલો નકલી પનીર ઝડપી પાડ્યું હતું. તો આ જ ડેરીના બીજા એક યુનિટમાંથી 200 કિલો નકલી પનીર ઝડપાયું હતું. એટલે અંદાજિત 1000 કિલો નકલી પનીર ઝડપાયું. આ નકલી પનીર આરોગ્ય માટે કેટલું જોખમી હોય છે તેની વાત કરીએ તો નકલી પનીર કિડની અને લીવરને નુકસાન કરે છે. નકલી ખાદ્ય પદાર્થ આરોગવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. આ સાથે પેટમાં દુખાવાની તકલીફ ઊભી થાય છે. અપચો અને ઉલટીની સમસ્યા જોવા મળે છે. તેમજ ત્વચાની એલર્જીનું જોખમ પણ વધી જાય છે. સુરત પોલીસે સુરભી ડેરી પર દરોડા પાડી ત્યાંથી મોટી માત્રામાં નકલી પનીર બનાવવાનો સામાન પણ ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી નકલી પનીર બનાવવા ગ્લેશિયર એસિટિક એસિડનો ઉપયોગ કરતા. પોલીસે ડેરીમાંથી પનીરના નમૂના લઈ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા હતા, જેના રિપોર્ટમાં નકલી પનીર હોવાનું સામે આવતા પોલીસે ડેરીના સંચાલકો સામે ગુનો દાખલ કર્યો હતો અને ડેરીના સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરી. જોકે અન્ય એક સંચાલક કૌશિક પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ખટોદરા પોલીસ તેને ડેરીના મેન્યુફેક્ચરિંગ યુનિટ પર લઈ જઈ પૂછપરછ કરી રહી છે. તેઓ કેવી રીતે આ નકલી પનીરનો જથ્થો બનાવતા હતા અને કોને કોને આ નકલી પનીર સપ્લાય કરતા. સાથે સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે અન્ય ભેળસેળિયાઓને ચેતવ્યા છે કે સુરતમાં નકલીનો કાળો કારોબાર બંધ કરી દેજો. લગ્નસરાની સિઝનમાં પણ આવા લોકો પર ખાસ ધ્યાન રાખવામાં આવશે. એસઓજી તરફથી અન્ય લોકોને એ સંકેત છે કે આવું તમે નકલી અને એનાલોગસ પનીર વેચવાનું બંધ કરી દેજો. જો લગ્ન થતા હશે તો ત્યાં પણ ખાનગીમાં અમારા માણસો એ જમણવારમાં પણ જશે અને ખાનગી રીતે નમૂનાઓ લાવી અને પહેલાં ખાનગી રીતે એને ટેસ્ટિંગ કરવામાં આવશે. જો એ નકલી જણાશે તો પછી એસએમસીની ટીમો સાથે લઈ અને એના ઉપર રેડ કરવામાં આવશે. તો હવે વાત કે એસઓજી આ નકલીના બાદશાહનો વરઘોડો કેમ કાઢ્યો? જોકે પોલીસ ડિક્શનરીમાં વરઘોડા જેવો કોઈ શબ્દ પ્રયોગ છે જ નહીં. પોલીસ આરોપી પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવે છે. જોકે અહીં પોલીસ પૂછપરછ માટે અને નકલી પનીર કેવી રીતે બનાવાતું તેની વિગતો મેળવવા આરોપીને ડેરીના મેન્યુફેક્ચરિંગ યુનિટ પર લઈ ગઈ હતી. આરોપીના સરઘસ પાછળનો જે તર્ક હોય છે એ જ તર્ક અહીં પણ છે કે લોકો જુએ કે તેમના આરોગ્ય સાથે ચેડા કરનાર રાક્ષસ કોણ છે. કોણ છે જે નજીવા પૈસા માટે લોકોને ઝેર આપતા પણ ખચકાતા નથી. ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા માટે સરકારે ખાદ્ય સુરક્ષા અધિનિયમમાં કેટલાક ફેરફાર કરી તેને વધુ કડક બનાવ્યું છે. જેમાં નવા નિયમો અનુસાર જો ભેળસેળયુક્ત ખોરાકને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો ગુનેગારને 7 વર્ષથી લઈ આજીવન કેદની સજા થઈ શકે છે. આ ઉપરાંત ગુનો કરનાર વેપારીને 5,000 થી 10 લાખ સુધીનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે. જોકે ભેળસેળના મોટાભાગના કિસ્સામાં લોકોના મોત નથી થતા. આ ધીમું ઝેર હોય છે જે લાંબે ગાળે અસર કરે છે અને આવી જ છટકબારી શોધી ભેળસેળિયાઓ છટકી જાય છે. ઉતરતી કક્ષાનું હોય પણ જેનાથી માણસ મરી ન જાય અથવા એની જે હેલ્થ છે એને બહુ મોટું નુકસાન ન થાય એવી પરિસ્થિતિ હોય તો એવા ગુનાઓ માટે 7 યર્સ સુધીની સજા છે અને મોટાભાગના ગુનામાં 3 વર્ષ સુધીની સજા છે. તો આ બધા જે નાના ગુનાઓ કહેવાય જેની અંદર આટલી પ્રોવિઝન છે, પિનલ પ્રોવિઝન 3 વર્ષ સુધીની,
તો એ જામીનપાત્ર આપણા દેશના બીજા બી એક્ટમાં પણ એ જ એની જામીનપાત્ર વસ્તુ હોય કે જ્યારે મારામારી છે કે એવાના કિસ્સાઓમાં પણ એ 3 વર્ષ સુધીની સજા હોય તો માણસને જામીન મળી જાય. કાયદામાં રહેલી આવી ત્રુટીઓ સુધારી કાયદાને અન્ય દેશોની માફક વધુમાં વધુ કડક બનાવવામાં આવે તેની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. હા, નકલી અને ભેળસેળ એટલું વધી ગયું છે કે ખબર જ નથી પડતી કે શું અસલી છે અને શું નકલી. શિયાળાની ગુલાબી ઠંડી ચાલુ થઈ ગઈ છે. લોકો શિયાળામાં આરોગ્ય સારું રહે તે માટે ચણા આરોગતા હોય છે. પણ જો તમે ચણા ખાઓ છો તો પણ ચેતી જજો, કારણ કે આ ચણા તમને બીમાર પાડી શકે છે. રાજ્યસભાના સાંસદ અને શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાને પત્ર લખી એક ગંભીર આરોગ્ય જોખમ વિશે માહિતી આપી. પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે ચણાને આકર્ષક રંગ આપવા માટે તેમાં કેન્સર પેદા કરતી ઓરામાઇન ડાય મિલાવવામાં આવી રહી છે. આમ તમે આ નકલીની જાળથી કેવી રીતે બચશો? પોલીસ અને આરોગ્ય વિભાગ સમયાંતરે આવા ભેળસેળિયાઓ પર તવાઈ બોલાવે છે, પણ આ લાલચુ સુધરતા નથી. નજીવા પૈસા કમાવા લોકોને ઝેર આપતા પણ ખચકાતા નથી. ત્યારે આમાંથી બચવાના 2 જ રસ્તા છે. એક છે કડક કાયદો અને લોકોની જાગૃતિ. ત્યારે જ આપણે આ નકલીના રાક્ષસને હરાવી શકીશું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.